રામ રામ જય વડાળા મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મોગલધામ કબરાવ. આપણે નીકળ્યા ત્યારે કીધું હતું, પણ જ્યારે જાશું ત્યારે કહીશું. અત્યારે જો પહોંચી ગયા છે ને, અત્યારે વહેલી સવારના 5 વાગ્યાની આરતી થઈ રહી છે. અમે જાવી છીએ આરતીમાં, તો આમ બધા આરતી ટાઈમે પહોંચી ગયા છે. આમ 5 વાગ્યા છે અત્યારે, અમારે વહેલી 5 વાગ્યાની આરતી લેવાની છે. 5 વાગ્યા અત્યારે પહોંચી ગયા છે. અત્યારે બધા સાથે ગ્રુપમાં નીકળ્યા હતા. અહીં લગી લેવાનું. અત્યારે કબરાવ છે અત્યારે અમે. આરતી લેવા જઈશ હવે આપણે. અંદર તો વિડીયો શૂટિંગની મનાઈ છે, એટલે આપણે આવું કંઈ વિડીયો શૂટિંગ કરવાનું નહીં થાય. તો જો કબરાવ આરતી લઈને હવે છે ને ચાની પ્રસાદી લેવી છે ને અમે બધા છે ને ઊભા છીએ. અને આરતી તો લઈ લીધી, કારણ કે પહેલાં 5 વાગ્યાના પહોંચી ગયા આરતી લેવાના થાય. આરતી લઈને અત્યારે બધા ચાની પ્રસાદી લઈને થોડાક આગળ વધવી થાય બતાવી. જો અત્યારે 5 વાગ્યાની આરતી લીધી આપણે, અને જો પબ્લિક કેટલું છે જોરદાર, કારણ કે બધા અત્યારે આપણે અમારી જેમ જ છે, વહેલા જ આવ્યા હોય, બધા આરતી લેવાનો ટાઈમ હોય ને એટલે 5 વાગ્યાનો. અને આ બાજુ 1-2 દુકાનો છે, અને હજી બધું બંધ હોય કાંઈક વહેલું કરે. અત્યારે તમે આરતી લઈને હવે જો અમારા મિત્રો બધા ઊભા છે. હવે આપણે બધા આગળ નીકળશું. તો હવે છે ને અમે બધા અમારે ગાડી બાજુ જ આવી છે. ક્યાં બાજુનો રૂટ લેવો એ નક્કી કરી છે. પાછા જે રૂટ લેવો ને એ તમને બતાવશું આગળ. છે સરપ્રાઈઝ જ રહેવાનું, કેટલે જવાની બધી સરપ્રાઈઝમાં રહેવાનું છે. મારા હરેશભાઈની એવી વિનંતી છે કે હરેક વસ્તુ સરપ્રાઈઝ રાખવાની છે ને. હા, બધી વસ્તુ સરપ્રાઈઝ સારી રહે, સરપ્રાઈઝ સારી રહે, બધી વસ્તુ સરપ્રાઈઝ રાખવાની છે. એટલે છે ને હવે જ્યાં જાવ ને સરપ્રાઈઝમાં તમને બતાવીશું આપણે. અને અત્યારે તો દી ઉગતો આવે 5:30 થઈ ગયા છે, અને ટ્રાફિક જો ગાડીઓની બધી, અને બધા છે ને 5:30 વાગ્યાને આવી ગયા છે એમ તો. હા, અમુક 5 પહેલાં ને અમે 5 વાગે આવ્યા. ચાલો આગળ જઈને ક્યાં જાવી છીએ બધું તમે જઈને બતાવશું આપણે. તો અત્યારે છે ને અમે જો કબરાવથી નીકળી આવશે ને ભુજ બાજુ જાવી છે ને, ભુજ બાજુ જાવી છે ને તો રસ્તામાં છે ને ફ્રેશ થવા માટે એક હોટલમાં અમે ત્યારે મુકામ અમારા કર્યા છે. તો અમારે જો રાહ છે, કારણ કે બધાને ફ્રેશ થવું છે. જો કપડાને બધું કાઢીને કમ્પ્લીટ રાખ્યા છે બધાએ, અને હમણાં ફ્રેશ થવા જવાનું છે. અને અમારા હરેશભાઈ ગયા છે ફ્રેશ થવા, એટલે પછી અમારો વારો આવે તો હશે તો ત્યાં લગી અમે બધા વાટે બેસીને બધા બેઠા છે. વાટ છે ને હરેશભાઈ ફ્રેશ થઈને આવે પછી બધા ફ્રેશ થઈ જાય અત્યારે હોટલમાં. તો અત્યારે જો પાછળ કેમ બેસી ગયા છે બધા, મજા અને આમ તમારે મજા આવે છે ને. રાતનો ઉજાગરો દેખાતો નથી કોઈ નાખીને, આખી રાતમાં ઉજાગરો કરીને આવ્યા છે અત્યારે. તો હું નથી કીધું, પણ આપણે નીકળી જવાનું છે અહીંથી. એટલે છે ને ફ્રેશ થઈને નીકળી જવું છે, હોવાનું કંઈ થતું નથી. હાલો પાછા આગળ મળ્યા ફ્રેશ થઈને આપણે ક્યાં જવું છે પછી. અત્યારે તો ભુજ જવાનું છે, ભુજ ઊંધીનું છે, ત્યાંથી આગળ જાઓ ત્યારે બસ કેવું તમને. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, આગળ પાછા મળ્યા. તો બધા એમાં છે ને નાય ધોઈને ફ્રેશ થઈને એકદમ જો રેડી થઈ ગયા છે. આપણે લુક આજનો છે સોનાના બધાનો જોઈ લો. તો બધા થઈ ગયા છે એકદમ રેડી. ને હવે અત્યારે આગળ નીકળવાની તૈયારીમાં છે. તો બધા જો તૈયાર થઈને આવશે ને હમણાં નીકળવું છે મારે, એટલે આગળ વધવી છે હમણાં. તો જો બધા રેડી થઈ ગયા છે ને હોટલને કરે છે બાય બાય ને આગળ વધે છે. ભુજ બાજુ જવાનું છે ને, તો બાય બાય કરી દઈએ આ હોટલને આપણે. ચાલો હવે આગળ વધવી આપણે. મસ્ત હોટલ હતી. ચાલો બધા હવે ચાલો આપણે ઉતરતા જ આવી છીએ બધાની હારે નીચે ઉતરી જાય. અને હવે છે ને નાસ્તાનું કંઈક કરવાનું છે. નાસ્તાનું કંઈક કરો એટલે હવે નાસ્તો કરી લેવી થોડોક. રેડી થઈને એકદમ બધાને લુક જોઈ લેવી થોડાક. બધું હરેશભાઈ મને ગાડીમાં સામાન મૂકવા આવી ગયા, આપણે મૂકી આવી થોડોક સામાન એમાં. હાલ્યો હરેશભાઈ અમારો ઠેલો. તો જો અમે નાસ્તામાં છે ને થેપલા ને દહીં મંગાવ્યા હતા ને અત્યારે જો અમે એક ડીશ તો ખાઈ ગયા છે. હાલો દહીંના છે ને પાક પાડી દે એટલે બધા છે ને નાસ્તો કરી લે ફટાફટ ને પછી નીકળી અહીંથી. થોડુંક જ મારે એટલું બધું નથી લેવું, એટલે ફટાફટ નાસ્તો કરો મળો એટલે આગળ વધી. હાલો આને બહુ ભૂખ લાગી હતી ક્યારનો મનાડો તો ખાવું કેટલું ખાધું કે નક્કી નથી. એક ડીશ તો કોરેક કરી ઉલાડી ગયા. તેજ ખાધું હતું નહીં.
હાલો હાલતા થઈ ગયા છે ને પોગી ગયા છે હવે. તો અત્યારે જો મહેલે આવી ગયા છે. મહેલે બધા હું ભાઈ રેડી એક જોરા તને એક જોરા બહુ દેખાય ગમે અહીંયા. તો અત્યારે જો અમે આવી ગયા છે ભુજનો અહીંના મહેલમાં. તો બધું અહીંયા બતાવી જોઈ તો બધી જ આમ જૂની છે ને કંડારેલી વસ્તુ ને બધી મહેલની આખી આમ એકદમ અનોખી જ છે. આમાં જોયા જેવું તો પહેલાંની જૂનું કોતરણી ને મહેલમાં મસ્ત મજાનું છે બધું. આમાં પછી એને મહારાજાની જગ્યા હોય જેના ફોટાને એવું છે લગાવેલું. જે અહીંયા જાવેદની ફોટોગ્રાફી કરતા જ આવી થાય રે. આવું બધું કંઈક છે મ્યુઝિયમ છે જૂનું. એટલે આ ભાઈ અમારે આગળ આગળ હેલા જાય છે ને આપણે હેલા જઈશ પાછળ પાછળ બધાની જોતા જાય છે. બધું મસ્ત મસ્ત છે બધું અંદર. પ્રાગ મહેલ જો અહીંયા લખ્યું જ છે પ્રાગ મહેલ. આપણે તે પ્રાગ મહેલમાં છીએ છે ને એક હિપોપોટેમસ મોટું સલવું છે ને તો. હા અને અહીંયા જો આ મોટો જબર આઈના અરીસો છે અહીંયા. બધા અરીસામાં દેખાય છે. અહીંયા દૂરબીન છે. તો કંઈક આવી રીતનું મસ્ત તો છે. અને આમાં જો આપણે વારો લેવાનો થાય છે. બીજું દૂરબીન મોટો અરીસો છે. ઓકે ચલો. તો પાલખી છે અહીંયા. ખુરશી છે મહારાજાની ઉપર જો ઓરિજિનલ છે. આ તો આવું બધું જો પુરાણું એટલે જૂનું છે બધું. અહીંયા જૂનું બધું શું છે બકરા જોડતા પહેલા એવું છે. હા તો થાય અમારા ઘરના બકરા જોડીને બકરાને એવું જોડતા. તો આવું બધું છે ને જૂની વસ્તુઓ એટલે મ્યુઝિયમ હોય ને. ચાંદીના વાસણ ને એવું બધું છે અહીંયા. જો મહારાણીને ફોટા, બધી ગાડીઓ, મહારાજા મહારાણી, મગરના દાંતની બેટ છે ને મહારાજાને ચેક આપેલો એવું બધું છે અહીંયા. ઓલા બધા આગળ પહોંચી ગયા. હું પાછળ રહી ગયો દોડાવવા મળું થોડું બધા મને મૂકીને જતા રહ્યા. જો જૂની વસ્તુ અરીસામાં છે ને બધા અલગ અલગ છે. નોખા પડતા જાય છે. આમાં જો લંબુ, આમાં નાના એવા થઈ જાય. જો આમાં શું થાય ઉપર નીચે ઊંધા થાય. જો આમાં દેખાય બધું. આમ જો પગેથી લા આમાં તો ઉપરથી જ અલગ દેખાય. જો આ બાજુના દિશામાં આમાં ઘણું બેકગ્રાઉન્ડ પાછળનું સારું દેખાય. તો આવી રીતે છે. જો અત્યારે સફેદ રણ બાજુ જવા માટે નીકળી ગયા છે. એના બધું જો તમને
આવી ગાડીમાંથી નથી બધી બાજુ જો રેગિસ્તાન છે એકદમ બધું બધી જો ઓપન એરિયા હા એટલે ખુલ્લું બધું નકરું રણ જ દેખાય છે મને સફેદ રણ બાજુ જ આવી છે હવે સફેદ રણ જોવાનું છે આપણે આગળ પૂછ્યો જોઈને આવ્યા આગળ પહોંચતી નીકળી જાય સફેદ રણ બાજુ જ આવી છે અત્યારે જાય અલી માવા સેન્ટરમાં આવીને ઊભા છે બધા અમે જો કારણ કે બપોર ટાઈમ થઈ ગયો છે ને થોડોક તડકો અહીંયા બહુ વધારે લાગે છે અમને કામમાં વધારે લંઘાઈ ગયા ને એવું દેખાય છે એટલે બપોર થઈ ગયા છે ને તો કીધું થોડોક લાંઘો હૂકવી દેવી આપણે થોડોક આમ લંઘાપો આવી ગયો એવું છે ને તમે બતાવો આમ છે લંઘાપો કેટલો આવી ગયો આને આ કેટલો લંઘાઈ ગયો એવું લાગે છે તમને જો લંઘાઈ ગયો હોય એમ થઈ ગયો છે હા હુઈ જાનો આમ તમે ઊંઘ બહુ આવે છે આજે બધાને અને આખી રાતનો ઉજાગરો છે ને તમારે હા એટલે બધા હુઈ જવાના છે અહીંયા ખાટલે હુઈ જવું છે ને બસ હાલો અહીંયા ખાટલે હુઈ જાવ ને ખાટલા કેટલા પડ્યા છે મારે માટે જાય એટલે બધા પડ્યા ને એમાં બધા એક એક હુઈ જવાના છે હમણાં બધા તો થાકી ગયા છે તો હાલો હોટલમાંથી આવવાનું હોય થોડું ઘણું લઈ નાસ્તો બસ્તો કરી લઈ થોડું બપોર ટાઈમ થઈ ગયો છે ને તડકો બહુ લાગે છે ત્યારે પેટ પૂજા કરી લઈ પછી આગળ મેળા કઈ છે માજા તારે હા એને લીંબુ પાણી હા શું છે બાલાજી વાળાનું સિંગ ભુજિયા તો એ લઈને તો કરી લેવી થોડું ઘણું પેટમાં થઈ જાય ટેકો ચાલો ટેકો બેકો કરી લેવી રણ ઉત્સવ રણ યાત્રા Continue on White Desert Road for 5 kilometers. હવે જો સફેદ રણની સાવ નજીક આવી ગયા છીએ જો આ એ રણ ઉત્સવ થતો એનો ગેટ છે જો રણ ઉત્સવનું બધું ગોઠવેલું હોય ને પીળો જો જેનું લેવા ના થાય પીળો રહ્યો છે ભૂલી ગયા હોય ને બિચારા જો બધું મસ્ત મસ્ત હવે રણ આવી ગયું હા અને અમારા સિવાય કોઈ તડકાનું નવરું નથી અમે નવરા થયા તડકામાં નહીં તડકામાં નીકળ્યા અહીંયા જો રણ ઉત્સવ થતો હોય ને હા જો ગેટ આવી ગયો સફેદ રણ કોરિડોરમાં આપનું સ્વાગત કરે છે એવું લખેલો Head east. હા રહ્યો ગેટ આવે જ વેલકમ ટુ બીએસએફ જવાન છે રણ સરહદ રેસ્ટોરન્ટ ને બધું છે આમાં તડકો બહુ લાગ્યો પણ અહીંયા આપણે હમણાં ઉગી ગયા છે એટલે તૈયારીમાં તો બધું એન્ટ્રી પાસથી લેવાનું હોય આપણે સામે દેખાય સફેદ રણમાં આપનું હાર્દિક સ્વાગત છે એનો ગેટ આવે છે બધું જો અહીંથી શરૂ થઈ ગયું આપણે હવે રણ ઉત્સવનું બધું અને આવી ગયો ગેટ સાવ નજીક આપણે હવે જો બધું છે ને રણ જ છે જો ગાડી આગળ આવશે ઊંટ ગાડી કહેવાય ઊંટ ગાડી જો સફેદ રણ તો જો આ સફેદ રણ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તમને નગર સફેદ જ દેખાય છે એમાં ત્યાં આવી ગયા સફેદ રણ છે વ્હાઈટ રણ પહોંચી ગયા છીએ અમે બંધ થઈ જાય દેખાતું બધું આમાં બંને સાઈડ આ સાઈડ વચ્ચે અમારી ગાડી હાલી જાય છે
રેન પાણી લઈ લે મન નથી લાગતું ઓલો ભૂઈ ગયો છે ઘરમાં ઉઠાયેલો થઈ છે કે ક્યાં ઈ ઊંટ નથી પણ 200 meters, you will arrive at your destination. 300 મીટર હા ફોરેસ્ટ પડ્યા છે જો એ ચાલી જાય ઘોડા ગાડી તો જો આપણે You પોગી have ગયા arrived. સફેદ રણ તો આપણી એન્ટ્રી થઈ ચૂકી છે સફેદ રણમાં આવે જો મિત્રો સફેદ રણમાં એન્ટ્રી કરી લીધી છે અમે જો આ સફેદ રણ દેખાતું હોય તો તમને આ તડકો અમને બહુ લાગે છે આમાં તડકો દેખાય નહીં બધું સફેદ સફેદ દેખાય છે આમાં બીજું કાંઈ દેખાતું જ નથી એટલે અમને એમ થાય કે અમે આજે અમારે આ ભાઈને છે ને ફોટો ખેંચવા ઉભા રાખી દીધો એટલે ભાઈને એને આ સફેદ રણ જ્યાં નજર નાખો ને અહીંયા લાગી સફેદ જ દેખાય તમને જો આ વિડીયોમાં દેખાતો હોય છે આપણે એવું સફેદ છે બધા અત્યારે અમારી આમાં આંખ નથી ઉગડતી એટલું સફેદ દેખાય છે આ ફોટો શૂટ ચાલુ છે આંખમાં આવડ આવી ગયા ને વિડીયો તો લીધો જ છે હવે તેજ છે ને તે આંખું નથી બધી મારી તડકો છે બપોરનો પાછો કીધું વધારે તડકો લાગે છે તો બધું તમને એમને બતાવી દઈએ અત્યારે આપણે જાય ઘોડા ગાડી છે એ બેસીને આપણે આગળ લઈ જાય પણ આપણે ગયા ત્યાં તડકામાં ક્યાંય જવાનું હતું નથી ને આ બાજુ જો મોટી ગાડી છે એમાં બેસીને આગળ લઈ જાય ઠેઠ આમ જો તમે નજર જાય ને ત્યાં લગી પણ એમાં એવું છે અત્યારે તડકો છે બહુ કંઈ દેખાય નહીં એટલે આપણે કાંઈ બંધ રાખ્યો પ્રોગ્રામ જ જવાનો અહીંથી તમને બધું બતાવી દેવું છે આપણે બધો એકદમ નજારો જોઈ લઈએ ખાલી હાંડિયા ગાડી બધી એમ તો હાંડિયા ગાડીની જ પડ્યું છે અત્યારે તો એ બધા જ આમ સફેદ રણમાં આપણે ફરવા લઈ જાય આમ ઠેઠ તડકામાં નથી જવું ભાઈ બંધ રાખ્યું છે એ બધું ચૂલા એ હું થયો હે હા ફોટોશૂટ પાછું ચાલુ થઈ ગયું છે ઓલું વ્યક્તિ આપણે થોડોક ફોટો પાડી લઈએ આપણો ફાઇનલી નક્કી કરીને હવે બેસી ગયા છે ને ફાઇનલ નક્કી કરીને હવે છે ને બધા જવા નીકળી ગયા ચાલો રણ જોવા માટે સફેદ રણ જોવાનું છે ને આપણે અમે તો આવીને હા જો અમે નીકળી ગયા છીએ સફેદ રણ જોવા માટે આમ જો એ પ્રતાપભાઈ દેખાડો આપજે જો હા દેખાતા કેમ નથી બધા તડકાના લંકા કેવું એવું લાગે થોડાક તડકાના રણમાં નીકળી ગયા આવો તડકો સહન કરીને અમે તમને આવો તડકો સહન કરે આમાં સફેદ જ દેખાય બધું પણ આમ જો ગાડી રસ્તામાં રોજા બહુ છે પણ હાઈવે પરથી નથી થોડી કોઈને આંખું નથી ખુલતી હવે મોટું દેખાવા દે હાલો પાડી લો ફોટા પાડી લો પેલા આમ તો સફેદ હે તમારે વાડી નહીં હે હજી જો આગળ જવાનું છે આપણે આમાં ટોટલ 50 છે લાંબ આગળ હજી ટોટલ 50 કિલોમીટર સુધી છે જવું હોય તમારે આપણો ઘોડો પૂગી જાય એમાં છે જો તાજો માજો હટ્ટો ખટ્ટો છે આપણો ઘોડો સફેદ રણ જ દેખાય છે બીજું કાંઈ દેખાતું જ નથી આ બાજુ મારે ઘોડાગાડી દેખાય છે ખુશ છે ઘોડાગાડી બેન તો નહીં જો ને સફેદ રણ જ દેખાય ના ભાઈ ફોટો પાડે છે હવે જો પડી જ જાય હમણાં જો તમે પડી જ ગયો ફોટો તમારે ઉતરણ મન જ ન થતા આમ જો કેવા આરામ કરવા બેઠા સમજો
એટલા બધા થાકી ગયા છે ને એમ કહેવાય. કેમ તમારા લીધેલો છે કુછ કરી હા હું ગાડી કાઢી દઉં. ઘોડા ગાડી લઈને અમે નીકળી ગયા છીએ પાછા સફેદ રણમાંથી પાછા રેતીમાં વહી જવાનું. તો બહુ ઘોડો બહુ હાલે છે તો ઠીકડા મારે છે. ખરાબ બપોરે તડકાના આપણે એને સફેદ રણમાંથી આવ્યા હતા. સફેદ રણમાંથી આવે પછી છે ને આપણે માતાને મઠ તો પૂગી ગયા પછી છે ને વ્લોગિંગ કરવાનો કંઈ ટાઈમ લેવાનો હતો. એમાં એવું બધું બહુ છે ને આગલી રાતનો ઉજાગર હતો ને થાકી પાકીને બધા એને બહુ થાકી ગયા હતા. પહેલાં થોડો આરામ કરવો પડે મતલબ આપણે છે ને બધા પહેલાં એને રૂમ રાખી એને રૂમ રાખીને આરામ કરો એ હતા. જો આમાં હોટલમાં મેં એક રૂમ રાખી લીધી છે અમારી અને આમ બધા છે ને આરામ કર્યો હતો કારણ કે થાકી બહુ કહેતા આગલી દિવસ આખી રાતનો ઉજાગર હતો અને આજ બપોર સુધી એટલો તડકો ને એવું બધું લીધું હતું ને સફેદ રણમાં આંખો નહોતું તમને ખબર જ છે અમારી એટલો તડકો અહીંયા લાગતો હતો ને તડકામાં મેં જોયું કંઈ એવું થાકી પાકીને લોથ બધી ગયા કીધું પહેલાં છે ને આરામ કરવો જ પડશે એટલે માતાને મઢાઈને પહેલાં મંદિર ગયા જ નહોતા પછી એને પહેલાં આરામ કરી લેવો પહેલાં છે ને રૂમ રાખી હીરાને બધે ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી તો એને રૂમ રાખી અને આરામ ફૂલ આરામ કરી લીધો ને હવે બધા છે ને જાગીને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર અને હવે તેમાં નીકળવું છે માતાના મઢમાં દર્શન કરવા તો એને અમારા રૂમમાં જઈને હવે બતાવી આ રૂમ છે અમારી જો આ તો ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે ને આ ભાઈ ફ્રેશ થઈ ગયા છે ને ઓલા ભાઈને છે ને એટલી ઊંઘ આવે છે એને કાંઈ આવવું નથી એ હવે હોવાના છે એને બહુ ઊંઘ ને બહુ થાક લાગ્યો છે વધારે પડતો અને આપણે હાલો આપણે નીકળવાનું છે ને ચાલો અમારે બધાને જવું છે દર્શન કરવા તો અમે નીકળવી તો જો આ ભાઈ થઈ ગયા તૈયાર હાલો તો નીકળો તો પાણી કેટલું પીવું છે તમારે યાર હવે હા જો અમારે બધું સામાન્ય બિસ્તરા પટલા મૂકી દીધા છે એમ ઠેલા જોજો અમે તો નીકળી ગયા છીએ મંદિર તરફ જવા જાવી છે ત્યારે મંદિર તરફ જાવી છે એટલે હવે પ્રસાદીને એવું લેતા જઈએ અહીંથી આગળથી અહીંથી લઈ લેવી ના એટલે આપણે મજામાં ઘણું લેવાનું છે પણ રિટર્નમાં ચાલો પ્રસાદી લઈ લીધી પ્રસાદીમાં શ્રીફળ ને એવું લઈ લીધું આપણે તો જો આવી ગયા છીએ આશાપુરાના મઢે માતાના મઢમાં તો જો આ માતાનું મઠ મંદિર આવી ગયું છે અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ ફાઇનલી તો જો અમે મંદિરે પહોંચી ગયા છીએ માતાના તો હવે જો મને એને હવે છે ને દર્શન કરીને નિરાજ રૂમે એ હશે અત્યારે અમારે બધા છે ને આરામ કરવાનો છે હવે આરામ કરીને સવારે વહેલું પાછું છે ને રસ્તો આપવાનું ચાલુ કરી દેવાનું છે એમ કે પાછું કાલે ક્યાં જાવે એ તમને સરપ્રાઈઝમાં જોવા મળશે ક્યાં જવાના છે નહીં કાલે સવારમાં તમને બતાવશું ને આરામની તૈયારીમાં ફૂલ પોઝિશનમાં છે બધા આરામની બધાને સૂઈ જવું છે આજનો વિડીયો અહીં સુધી રાખી આવતીકાલે મળશે નવો વિડીયો છે સવારમાં ક્યાં જવાના છે ત્યાંથી તમે ચાલુ કરશું આપણે તો મળશે આવતીકાલે નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો.